નામ તુષાર ગજેરા, મારી વાઈફનું નામ હની ધડુ. અમે લોકો 2 મહિના પહેલાં બેંકોક ગયેલા અને ત્યાં જઈને અમે 10 દિવસ રોકાયા. પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા, મારા સાસુ સસરા સાળો, મારી ઘરવાળીને હું. એ લોકો કોઈક રવિ ગોગારી અને મૂકી કરીને એના કોન્ટેક્ટમાં હતા, તેના થ્રુ એ લોકો ગયા હતા. હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો. પછી ત્યાં અમે લોકો 10 દિવસ રોકાણા, ત્યાં ફરતા બધી અને જાતા. ત્યાં મારા મિત્ર એક પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીચ ઉપર, અને બધી ઘડીક વાત કરેલી અને બેઠેલા. એ રીતે અમારો કોન્ટેક્ટ થયેલો. અને પ્રદીપભાઈ ભાખરિયા એ મારા નાનપણના મિત્ર છે. પછી અમે 10 દિવસ પછી રિટર્ન આવતા હતા. એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને એક રવિભાઈ અને મુફીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા. અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઈફના નામનું હતું. અને પછી કસ્ટમવાળાએ અમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે કોર્ટે લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઈફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી. પછી મેં કોન્ટેક્ટ કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ ભાખરનો, જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો, ફાઇનાન્શિયલી, એડવોકેટથી, બધી રીતે 2 મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે, અને બધી સગવડ પણ કરેલી એણે. પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે. અને એમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં. અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા, જે મારા મિત્ર હતા. અને આ બધું થયા પછી મને ખબર પડી કે મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરાવ્યું. અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી. પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં, અને ડાયમંડના પેકેટ્સ આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે. અને આમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં. કરતાં પહેલાં બધું ચેક કરવું. આ લોકો સાવ ખરાબ માણસો છે અને બધું આવું જ કરે છે. અને કોઈ પણ પહેલાં ફરિયાદ લેતા પહેલાં આનું આગળનું ચેક કરવું અને પ્રદીપભાઈ ભાખરનું પણ જોવું. એ બહુ ગુડ અને સારો માણસ છે.